રીતે પોલીસ અધિકારી પીએસઆઈ માં જોઈન થયા અને ઉત્તરોત્તર પ્રગતિ કરીને છેક એસીપી સુધી પહોંચેલા, ક્લાસ 1 ઓફિસર બનેલા. એ ગોહિલ સાહેબ, એમનું બીજું પુસ્તક હમણાં જ તાજેતરમાં પ્રકાશિત થયું છે. અલબત્ત એ દસ્તાવેજી પ્રકારનું છે. એમની જન્મભૂમિ જે વર્તેજ ગામ છે ભાવનગરની બાજુનું, એ વર્તેજ વિશે એમણે પુસ્તક લખ્યું છે. અને એ પુસ્તક વિશે ગોહિલ સાહેબ વાત કરશે, પણ એ પછી હવે એટલે ગોહિલ સાહેબ થોડી વાત કરશે પુસ્તકની, પછી એ પુસ્તક વિશે એમના ગુરુજી ભૂતપૂર્વ શિક્ષક હર્ષદભાઈ ઉપાધ્યાય થોડી વાત કરશે. એ પછી આજના અતિથિ તો ન કહેવાય, આમ તો આપણા સભ્ય છે, પણ પહેલી જ વાર આવે છે એટલે એમને લોકેશન નથી મળતું. હમણાં જેમનો ફોન આવ્યો હતો, જસુ બકરાણીયા, યોગાનુયોગ આજે એમનો જન્મદિવસ છે. એટલે એમણે એમ કહ્યું મારો પરિચય ને એક કાવ્ય કે સંજયભાઈ મૂકો ને ગ્રુપમાં, પણ મેં કીધું ભારતીની બેઠક છે, તમે ક્યારેય આવ્યા નથી લગભગ, તો આજે આવો ને થોડા કાવ્યો પણ વાંચો, એ રીતે તમારો જન્મદિવસ ઉજવીએ. એટલે હમણાં આવી રહ્યા છે, તો યશુભાઈના કાવ્યો આપણે માનશું. એ પછી આપણા વરિષ્ઠ સભ્ય ભગવાનભાઈ થાવરાણી, એમનો કોઈ પરિચય આપવાની જરૂર નથી. એમનો ક્ષેત્ર બહુ વ્યાપક છે. પોતે કવિ લેખક છે અને બહુ મોટા ભાવક છે. દરેક પ્રકારની કલા અને સાહિત્યનું આચમન કરે છે અને નિવૃત્તિને માણે છે. એ થાવરાણી સાહેબ પાસેથી આપણે ફૈઝ અહેમદ ફૈઝની શાયરી વિશે કંઈક સાંભળીશું. અને છેલ્લે પ્રેમલબેન યાજ્ઞિક અને રાજુભાઈ યાજ્ઞિક, એ જંગલ બુક પુસ્તક વિશે એમણે એક પ્રેઝન્ટેશન તાજેતરમાં કર્યું હતું. એ પ્રેઝન્ટેશન પણ 12ના લગભગ 2-4 સિવાય કોઈ સભ્યો એટેન્ડ નહોતા કરી શકે એના સમયના કારણે. તો એ પ્રેઝન્ટેશન આપણે અહીંયા છેલ્લે માણીશું, પછી છૂટા પડીશું. એટલે વચ્ચે આપણે સમય બીજો નહીં લઈએ અને શરૂઆત કરીએ છીએ. કૌશિકભાઈને આમનું આપો. કૌશિકભાઈ આવો, પ્લીઝ. નમસ્કાર સૌને. આપણા ફૂલ ગુલાબી ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્રજીને અંજલિનું 2 ગીત. પહેલું ગીત છે એ બ્લેકમેલનું છે અને બીજું ગીત છે એ અનુપમાનું છે. પલ પલ દિલ કે पास तुम रहती हो, पल पल दिल के पास तुम रहती हो, जीवन मीठी प्यास ये कहती हो, पल पल दिल के पास तुम रहती हो, हर शाम आँखों पर तेरा चल लहराए, हर शाम यादों की बारात ले आए,
मैं सांस लेता हूँ